વરસાદ ન પડતા મહેસાણાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પાકના સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી છે। પાક બચાવવા કેનાલનું પાણી જ આશરો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે। સમયસર સિંચાઈ માટે પાણી નહીં મળે તો નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। બાજરી, કપાસ, કઠોળ, એરંડાના પાક માટે પાણીની તાતી જરૂરિયાત છે। વરસાદ ખેંચાઈ રહ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વરસાદ ખેંચાતાની સાથે જ મહેસાણા જિલ્લાના ખેડૂતોની હાલત કહી શકાય કે ચિંતાજનક થવા ગઈ છે। તેમની ચિંતામાં વધારો થવા ગયો છે। ત્યારે આપણી સાથે મહેસાણા જિલ્લાના ખેડૂતો છે, આપણે તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની પરિસ્થિતિ છે તેમની। શું કહેશો, વરસાદ ખેંચાયો છે, શું હાલત છે ખેડૂતની? વરસાદ ખેંચાતા ખેડૂતની હાલ ફફોડી છે અને એક બાજુ રસ્તાનો પ્રોબ્લેમ છે। રસ્તા કોઈ સારા નહીં, ખેડૂતને કંઈ આવવા જવા માટે તકલીફ પડે છે। કોઈ બેચરાઈએ અમારે ખેડૂતને કંઈ લાવવું, કંઈ લઈ જવું એના માટે તકલીફ પડે। અને મેનોલ કેનાલમાં વરસાદમાં તો ખાસી તકલીફ પડે, કારણ કે પાણી હાલ પાણીની કોઈ સગવડ નહીં, બરાબર। અને મેનોલ કેનાલમાં ખેડૂતોને પાણીની હાલ બહુ તકલીફ છે, એટલે એના માટે કોઈ કપાસ કોઈ વાવણી કરતા નહીં, બરાબર। અને સરકારે પાણીની તો છૂટ આપી જાહેરમાં, પણ હજુ પાણીની છૂટ થઈ નથી મેનોલ કેનાલમાં, એટલે ખેડૂતોની બહુ હાલ ફફોડી હાલત છે। બિલકુલથી અન્ય ખેડૂત છે, આપણે તેમની સાથે વાત કરીશું। વડીલ, શું કહેશો તમે, ક્યાં સુધી આમ અંદાજિત વરસાદ ચોમાસામાં આવી જતો હોય છે, ચોમાસાની શરૂઆત થતી હોય છે, હજુ સુધી આવ્યો નથી, તો શું લગભગ 15-20 દિવસ પહેલાં આવી જાય વરસાદ? અત્યારથી એ કઠોળ, બાજરી આ બધું વાવેતર પહેલાં થઈ જાય, એનો ટાઈમ પૂરો થઈ ગયો અત્યારે હવે। પણ આ દિવેલા ને એવું જો કેનાલમાં પાણી આવે તો દિવેલા ને એવું વાવી શકે ખેડૂત। પાણી નહીં મળે તો ખેડૂતને કોઈ ચાન્સ જ નહીં કોઈ વાવવાનો, તો એ શું હાલત થાય તો ખ્યાલ આવી જાય। બિલકુલ વળી, તમે શું કહેશો? મૂળ ખેતી કામ ઉપર જ ખેડૂત નિર્ભર રહેતો છે। ખેડૂતને વરસાદ ના થાય તો ખેડૂતની હાલત કફડી થાય। ખરીફ પાક હોય એમાં બાજરીનો, કઠોળનો ટાઈમ જતો રહ્યો। હવે દિવેલા રહ્યા, બીટી કપાસનું વાવેતર કરવું હતું બરાબર વહેલું, હવે બીટી કપાસ લેટ પડે। પછી મરચો વાવવો હોય તો મરચોનો ધરું લાવીને વાવીએ તો પાણી વગર થાય નહીં, બરાબર। એટલે અમારી કફોડી હાલત છે। જો સરકાર પાણી આપે તો ખેડૂતને ઢોરો રાખીએ, પશુપાલનનો ધંધો હોય એટલે ઢોરો રાખીએ તો 2 વીઘા ચોક 4 વીઘા ઘાસચારો વાવીએ તો પશુ તો જીવે, માણસને તો કફોડી હાલત છે જ। એ સિવાય તો બીજો કોઈ આધાર નહીં વરસાદ સિવાય। તમે શું કહેશો, ક્યાં સુધી આમ વરસાદ આવી જતો હોય છે? હાલ કેટલા દિવસથી વરસાદ ખેંચાયો છે, કેટલો ખેંચાયો? સામાન્ય રીતે તો 15મી જૂન આસપાસ વરસાદ થઈ જતો હોય છે, એટલે 15મી જૂન થાય એટલે કાયદેસર ચોમાસું બેસે એટલે બધા પાકમાં અમે વાવી શકીએ। બાજરી છે, કઠોળ છે, જુવાર છે, એરંડા છે, બીટી કોટન છે, બધા પાક વાવી શકીએ। પરંતુ અત્યારે હાલ વરસાદ ખેંચાતા જે ખરીફ પાક બાજરી છે, કઠોળ છે, એની જે સિઝન હતી એ જતી રહી, અત્યારે એ વાવી ન શકીએ। તો અત્યારે હાલ એટલી બધી વિકટ પરિસ્થિતિ છે કે ઘાસચારો પણ જો હજુ અઠવાડિયું વરસાદ ખેંચાશે તો ઘાસચારો જે 25 રૂપિયા પૂરો છે તે 30 થી 35 રૂપિયા થઈ જશે અને ખેડૂતોને સરવાળે વધારે નુકસાન વેઠવાનો વારો આવશે। બિલકુલથી આ હતા ખેડૂતો। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે હાલમાં વરસાદ ખેંચાયો છે તેને લઈને જગતના તાતની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે, તેની ચિંતામાં વધારો થવા ગયો છે। ખાસ કરીને કપાસ સહિત જે છે તે ખરીફ પાક જે છે તેનું વાવેતર થતું હોય છે ચોમાસા દરમિયાન, પરંતુ હજુ વરસાદ ખેંચાતાની સાથે જ હાલમાં કોઈ પણ પ્રકારનું વાવેતર થઈ શકતું નથી, તેના કારણે ખેડૂત મુશ્કેલીમાં હોય છે। સાથે સાથે પશુપાલન કરતા પણ જે પશુપાલકો હોય છે તેને પણ ઘાસચારો ના ઉગી શકતા, તેના કારણે તેને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ઘાસચારો પણ મોંઘો થશે, એટલે પશુપાલન કરતા જે પશુપાલકોમાં પણ કહી શકાય કે એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।